આજની ધર્મકથા. પ્રણામ. રાજા ઋષભ, એમના અનન્ય ઉપકારો અને ત્યારબાદ મુનિ ઋષભ, એમના 12 મહિનાના 400 દિવસના અખંડ ઉપવાસ અને એના પારણા શ્રેયાંશ કુમાર દ્વારા, એ બધી વાતો આપણે સમજીએ છીએ. અત્યાર સુધીમાં એવું થયું કે રાજા ઋષભ હજી સુધી મુનિ ઋષભ થયા પછીથી ધર્મચક્રવર્તી તીર્થંકર ઋષભ હજી થયા નથી. અને તેના કારણે આ જગતની અંદરમાં કેટલાક કર્મો એ શીખવાડાયા, કૃત્ય, કાર્યો, ઉદ્યમ વગેરે. પણ ધર્મ હજી સુધી સ્થપાયો નથી. કારણ કે ધર્મ વ્યવસ્થા નામનું તંત્ર જે ગોઠવાવું જોઈએ એ ગોઠવવા માટે એક તીર્થંકર, જેમ સામાન્ય રીતે નગરીની અંદરમાં રાજા જોઈએ તો એ નગરી આખી વ્યવસ્થિત ઘડાઈ જાય અને પછી નગરીના લોકોને બધું શીખવાડાય, તો એવી રીતે પોતે એક તીર્થનાયક કોઈક જોઈએ. એ તીર્થનાયક મળે પછી એ ધર્મ તીર્થના આધારે ધર્મની વ્યવસ્થાઓ એ આખી નાખી ઊભી થાય. હવે એવા તીર્થનાયક જન્મી ચૂક્યા છે, દીક્ષા પણ લઈ લીધી છે, પણ હજી સુધી ધર્મ તીર્થંકર થયા નથી. પ્રભુને જે ક્ષણે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એ જ સમયથી પ્રભુ ધર્મની સ્થાપના કરે. અને આ આખી 24 દરમિયાનમાં, આખા અવસરપીણી કાળ દરમિયાનમાં ધર્મની સ્થાપના જે છે એ એક જ વાર થઈ છે. આ વાત આપણે બહુ જ શીખવા જેવી છે. આપણા ધર્મના સ્થાપક કોણ? તો આપણે તરત કેમ કહી દઈએ કે મહાવીર સ્વામી ભગવાન. ના, તમે મહાવીર સ્વામી ભગવાન ધર્મના સ્થાપક કહેશો તો તમારો ધર્મ એ કેટલા વર્ષ પ્રાચીન ગણાશે? 2600-2700 વર્ષ પ્રાચીન ગણાશે. પણ આ ધર્મ કંઈ આટલો ઓછો નથી. મહાવીર સ્વામી ભગવાનની પહેલાં તો ઋષભદેવ ભગવાન થયા. પાર્શ્વનાથ ભગવાન આદિ બધા જ ભગવાનનો એક પછી એક કાળ ગણતા ગણતા છેક છેડો ક્યાં મળે? તો કે છેક ઋષભદેવ ભગવાન આગળ. હવે બીજા બધા ધર્મોની શરૂઆત તો આપણા નજરની સામે કહી શકાય ઇતિહાસમાં, એટલા ઓછા ભવોમાં થઈ. હવે આપણો ધર્મ જો આપણે એને એમાં ગણવા લાગશું તો એ તો ધર્મનું બહુ મોટું અપમાન હશે. આ ઇતિહાસ લેવાનું કારણ આ છે કે આપણને એક એક ધર્મ ક્યારથી સ્થપાયા છે અને એના રેફરન્સ આપણા આગમમાં મળે છે દરેક ધર્મોના. એ બધી જે વાત છે એ આપણે આમાં આવરી લેવા માટે આ એક સિરીઝ શૃંખલા ચાલુ કરી છે. આનો મુખ્ય ઉદ્દેશ છે ને આપણી નવયુવાન પેઢી છે, કે જે પેઢીને એવું ભણાવવામાં આવે કે આપણા પૂર્વજો વાંદરા હતા, એને આ બહુ સ્પષ્ટતા સાથે દેખાડવામાં આવે કે ભાઈ ભરત મહારાજા, જેના નામે આ ભારત વર્ષ શબ્દ પડ્યો છે, એ કેટલા વર્ષ જૂના છે ગણ. અને પછી પૂછ વિજ્ઞાનીઓને કે તમારા વાંદરા ગણાતા પૂર્વજો એ કેટલા વર્ષ પહેલાં થયા હતા. સાવ કપોળ કલ્પિત વાતો કહી શકાય એવી વાતો કે પહેલાં પૂંછડી હતી, પછી ધીરે ધીરે ઓછી થઈ, પછી આમ હતો, પછી સીધો થયો. આપણને એમ લાગે કે વાહિયાત વસ્તુઓ કે જે કોઈના પણ મગજમાં પણ ન બેસે એવી વાતો ઉપર આપણે આજે વિશ્વાસ કરીએ, આપણા બુદ્ધિજીવીઓ વિશ્વાસ કરે. પણ કોઈકને એમ કહીએ કે અમારે ત્યાં ભગવાન રામ થયા, અમારે ત્યાં ભગવાન કૃષ્ણ થયા, અમારે ત્યાં ભગવાન ઋષભદેવ થયા, તો એને કલ્પના ચિત્ર કહે, એ કલ્પનાઓ કહે. આ બધી ગડમથલો ને ગડબડો કાઢવા માટે કંઈક અંશે આપણો કોન્ક્રીટ ઇતિહાસ શૃંખલા વાઇઝ લોકો સુધી પહોંચે, આપણા વ્યક્તિઓ સુધી, એ માટેનો આ એક નાનકડો પ્રયાસ છે. આપણે જોયું કે નમી અને વિનમીને કચ્છ અને મહાકચ્છ નામના એ વિદ્યાધરો દ્વારા નગરીઓની સ્થાપના કરાવડાવાઈ અને ધર્ણેન્દ્રની આજ્ઞાથી બધા જ એ નગરો નાના નાના જે હતા એ આ વિદ્યાધરો માટે રચાયા. અને નમી વિનમી એ બેઉ ભાઈઓ એ વિદ્યાધર કુળ એમના દ્વારા શરૂ થયું. એમણે ત્યાં મર્યાદાઓનું સ્થાપન કર્યું. હવે એક સૌથી મહત્ત્વની વાત, જ્યારે પણ આ પૃથ્વીની રચના થઈ ત્યારે ઇન્દ્ર દ્વારા, આ આખું ઇન્દ્રની રચના છે, આ સૃષ્ટિ એ ઇન્દ્રની રચના છે, ભરત ક્ષેત્રના માલિક એ છે. એટલે જ્યારે પણ એની રચના થઈ, પ્લસ જ્યારે આ નમી વિનમીવાળા વિદ્યાધર પ્રદેશોની રચનાઓ થઈ, એ દરેક રચનાઓ સમયે ઇન્દ્રો દ્વારા, ધર્ણેન્દ્રો દ્વારા, અનેક દેવો દ્વારા વારંવાર ઉદ્ઘોષણાઓ કેટલીક જગતના લોકો માટે કરાતી હતી. જે ઉદ્ઘોષણા શું હતી? તો કે કોઈ પણ વ્યક્તિએ જીનેશ્વર, જીનચૈત્ય, ચરમ શરીરી અથવા
કાર્યોત્સક ધ્યાનમાં રહેલા કોઈ પણ મુનિ એને ક્યારે પણ દુભવવા નહીં. જે એનું ઉલ્લંઘન કરશે એને તાત્કાલિક ધોરણે તે જ સમયે એનો પરાભવ કરી દેવામાં આવશે, અર્થાત એને મૃત્યુદંડ આપવામાં આવશે. આ કોનું તંત્ર? અહીંયાના કોઈ લોકલ રાજાઓનું નહીં કે જેને કોઈ બી બદલાવી શકે, કોઈ લેજિસ્લેટિવ મેમ્બર નહીં. આ છે સ્વયં ઇન્દ્રની ઉદ્ઘોષણા. આ પૃથ્વી એ આવા મહામુનિઓના ત્યાગથી ચાલે છે. આપણે ત્યાં મોટી શાંતિની અંદરમાં જે બોલાય છે ને, એ એમને એમ નથી બોલાતું કે સૌથી પહેલાં શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતું. ઇન્દ્ર દ્વારા જે નિમાયેલા છે આ સૃષ્ટિના સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ તરીકે, તે આ શ્રમણ સંઘના મહાત્પુરુષો છે. સાધના કરતા, પોતાના સ્વાર્થને છોડી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવતા આ બધાના આધારે આ સૃષ્ટિ ટકી છે. એનું પ્રમાણ કે દરેક વખતે આવી ઉદ્ઘોષણાઓ થતી હતી. આવો દેવદૂતનો પીનો ઢંઢેરો બધે ભરત ક્ષેત્રની અંદરમાં ફેલાવાય અને ચારે દિશાની અંદરમાં જૈન ધર્મની મહત્તા ઇન્દ્ર સ્વયં પોતે વધારે. આ બહુ જ સમજવા જેવું છે. આ દેવદેવીઓ વગેરે જેટલા પણ આપણને હંમેશા આ બધી માઇથોલોજીમાં દેખાય છે કે અન્ય દેવદેવીઓ આવ્યા હતા, બધું બરાબર, પણ દેવોના રાજા કોણ અને એ કયો ધર્મને માને? તો કે ઇન્દ્ર. અને ઇન્દ્ર કયા ધર્મને માને? તો કે જૈન ધર્મને માને. અને એટલા માટે આ સૃષ્ટિના સર્વશ્રેષ્ઠ તત્વો તરીકે આપણે લોકો નિમાયેલા છે. કારણ કે સૃષ્ટિનો માલિક એ જે ધર્મ પાડે છે, આપણે એ ધર્મ અત્યારે પાડીએ છીએ. હવે આ વિદ્યાધરોની 60 જાતિ થઈ. મહાન ધુરંધરો બન્યા, ઋષભદેવ ભગવાનના ભક્ત બન્યા. ઋષભદેવ ભગવાનની મૂર્તિ પૂજા માટે એમણે ભગવાનની મૂર્તિઓ બનાવી, દેરાસરો બનાવડાવ્યા. વિદ્યાપતિ દેવતાઓ બધાનું બહુમાન કર્યું. નંદીશ્વર દ્વીપ આદિ તીર્થોની અંદરમાં એ લોકો અર્ચન કરવા જતા, કારણ કે એમને બધી વિદ્યાઓ હતી, એટલે ઉડીને જાય, જ્યાં જવું હોય ત્યાં ઈચ્છે ત્યાં જઈ શકે, એ બધી વિદ્યાઓ હતી. ક્યારેક મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં પરમાત્માના સંવત્સરની અંદર જઈ અને સંવત્સરમાં ભગવાનની દિશના સાંભળતા, ક્યારેક કોઈક ચારણ મુનિઓ પાસે જઈને ધર્મ દિશના સાંભળતા. આમ ધર્મથી આખું ને આખું અભિભૂત એવું એમનું જીવન. એમને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયમાં ક્યાંય કોઈ રીતે બાદ ન આવે એવી રીતનું એક રાજ્યતંત્ર એ ત્યાં અહીંયા આપણે ત્યાં સ્થપાયું. અને એના કારણે ભગવાનનો જે દીક્ષિત સમય હતો એ સમયમાં ઇન્દ્ર મહારાજા દ્વારા રાજ્ય વ્યવસ્થામાં ધર્મની ઉન્નતિ બહુ જ સારી રીતે કરાય. હવે અચાનક એક દિવસ થયો, ભરત મહારાજા સિંહાસન પર બેઠા છે ને એ સમયે યમક અને સમક નામના 2 વ્યક્તિઓ આવ્યા. ભરત મહારાજાને પ્રણામ કર્યા અને વિજ્ઞપ્તિ કરી જણાવ્યું કે હે દેવ, આજે પુરીમતાલ નગરના શકટાનન ઉદ્યાનમાં યુગાદિનાથ આદિદેવને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. આ હજી યમક એનું વાક્ય પૂરું કરે એટલી જ વારની અંદરમાં સમક બોલ્યો કે આપણી આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ભરત મહારાજાને વિચાર આવ્યો કે મારે પહેલાં કોની અર્ચના કરવી? વિશ્વને અભય આપનાર પિતાજી અને બીજી બાજુ મનુષ્યનો ઘાત કરનાર આ ચક્રરત્ન. એટલે તરત જ એનું સમ્યક દર્શન જે ઝળહળતું છે એ તાત્કાલિક એમનું વિકલ્પ વગર ઉદયમાં આવે છે અને ઋષભદેવ ભગવાનની વંદના માટે માણસોને તૈયાર થવા આજ્ઞા કરે છે. યમક સમક બંનેઓને સુંદર પોશાકો આપી વિદાય કરે છે. મરુદેવા માતા પાસે લઈ જાય છે અને મરુદેવા માતાને કહે છે કે જુઓ, આ આપનો જે પુત્ર છે કે જે તમે 1000 વર્ષથી રડતા હતા કે ભિક્ષાહારી છે, દુઃખને પાત્ર છે, તો હાલો એનું જે 3 લોકનું સ્વામિત્વ છે એ નજરે જુઓ, એની સંપત્તિ જુઓ, એમ કહી અને હાથીની અંબાડી પર એમને આરૂઢ કરાવી અને સુવર્ણથી શોભિત આભૂષણવાળા ઘોડા, હાથી, પાયદળ, રથ બધું લઈ રાજ્ય કુટુંબ સહિત ભરત મહારાજા પ્રયાણ કરે છે. ભરત મહારાજાએ દૂરથી ઉપરનો રત્નમય ગઢ જોયો એટલે ભરત મરુદેવાને કહે છે કે જુઓ માતા, આ દેવતાઓએ પ્રભુનું સમવસ્ત્રણ બનાવ્યું છે. એમના દાદી થાય ભરતના. અને મારા પિતાજીની ચરણ સેવા, કમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓ આ જય જયનો નાદ કરે છે. સાંભળો, દેવદુંદુભી તુલ્ય એ મધુરા શબ્દોથી આકાશમાં ગર્જિત કરી રહ્યા છે. કેટલાય દેવદેવીઓ વિમાનમાં આવી બેસી ભગવાનના સમવસરમાં હારબંધ આવતા દેખાય છે. એક સ્પીકર તરીકે ભરત મહારાજા અત્યારે મરુદેવા માતા કે જેમને ઓછું દેખાય છે એમની પાસે લાઈવ કોમેન્ટ્રી આપી રહ્યા છે. એમને જે દેખાય છે તે આપણને છે ને ઘણીવાર પ્રશ્ન થાય, મરુદેવા માતાને એમને આવી રીતે ફટાકથી કેવળ જ્ઞાન થઈ ગયું હશે. આ ફટાકથી નથી થતું કેવળ જ્ઞાન.
આ એની પહેલાંની આખી પૂર્વ ભૂમિકા ભરત મહારાજા રચી રહ્યા છે. 1000 વર્ષ સુધી જેની વેદના, જેનો વિયોગ અનુભવ્યો છે, એ વ્યક્તિની સમૃદ્ધિ અત્યારે સાંભળતા જે હર્ષ થાય અને નિસ્વાર્થ ભાવનો પ્રેમ હતો, એટલે એ હર્ષ પણ એ જ રીતે આગળ વધ્યો અને વધતા એ આનંદ એ ક્ષયોપશમ ભાવમાંથી ક્ષયિક ભાવમાં પહોંચી ગયો. પણ આ બધી ક્ષયોપશમિક ભાવની પૂર્વ ભૂમિકાઓ અહીંયા ભરત મહારાજા ઊભી કરી રહ્યા છે. જણાવે છે કે કેવા ઘૂઘરિયા અવાજે જુઓ આકાશને મેઘ ગર્જના કરતો એવો એમનો અવાજ સંભળાય છે. અને ભરત મહારાજાનું આ કથન સાંભળી આનંદના અશ્રુ એના કારણે એમના જે પડલ દ્રષ્ટિમાં આવ્યા હતા એ ધોવાઈ ગયા અને પોતાના અતિશય સહિતના એવા તીર્થંકરપણાની લક્ષ્મી ભોગવતા પોતાના પુત્રને માતા જ હોય છે. અને એ આનંદને કારણે એ ઋષભદેવ ભગવાનની અંદરમાં હાથીની અંબાડી ઉપર જ બેઠા બેઠા એવા તન્મય થઈ જાય છે કે તે જ સમયે અપૂર્વકરણના ક્રમથી ક્ષપક શ્રેણી પર આરૂઢ થાય છે. વ્યવહારિક રીતે એ હાથીની અંબાડી પર આરૂઢ છે અને એ ક્ષણોમાં, એ પળોમાં નૈશ્ચિક રીતે પોતે ક્ષપક શ્રેણી પર આરૂઢ થાય છે. અષ્ટકર્મને ક્ષીણ કરી દે છે અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પણ એ જ સમયે એમનું આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય છે. એટલે અંતકૃત કેવડી થયા અને મરુદેવા અસ્થિસ્કંદ ઉપર જ, હાથીની અંબાડી ઉપર જ મોક્ષને પામ્યા. એટલે આ અવસરપીણી કાળની અંદરમાં મરુદેવા માતા એ સૌ પ્રથમ સિદ્ધ થયા. હવે એમનો સત્કાર ભરત મહારાજાને કરવા ન દીધો, દેવતાઓએ કર્યો, ક્ષીર સમુદ્રમાં નિક્ષિપ્ત કર્યું અને ત્યારથી આ લોકની અંદરમાં મૃતક શરીર માટેની જે પણ પૂજા પ્રવૃત્તિઓ છે તે શરૂ થઈ. આપણે જે અત્યારે અગ્નિ સંસ્કાર વગેરે કરે છે એ બધાની શરૂઆત સૌ પ્રથમ અગ્નિ સંસ્કાર આ જગતની અંદરમાં કોનો થયો? તો એ મરુદેવા માતાનો થયો. એટલે આ થયું. હવે રાજચિહ્નનો ત્યાગ કરી પરિવાર સહિત પગે ચાલતા ભરત મહારાજા ઉત્તર દિશાના દ્વારથી સમશરણમાં પ્રવેશ્યા. દેવતાઓથી વીંટળાઈ રહેલા પ્રભુને ભરતેશ્વરે જોયા, 3 પ્રદક્ષિણા કરી, અંજલિ જોડી અને પ્રભુની સ્તુતિ કરી. અને અહીંયા પ્રભુ પોતાની પ્રથમ દેશના આપે છે. એમને જોયું કે અહીંયા ઘણા લઘુકર્મી જીવો છે જે લોકોએ વ્રતો લીધા છે. ભરતનો પુત્ર મરીચી, તેમણે પણ વ્રત લીધું. બ્રાહ્મી સુંદરી આદિ રાજદુહિતાઓએ પણ પોતાની રીતે પોતાની શક્તિ પ્રમાણેના વ્રત લીધા અને પ્રભુની દેશના ફળદ્રુપ નીવડી. ગોમુખ નામનો યક્ષ ઉત્પન્ન થયો. અધિષ્ઠાયક બનવા માટે પ્રભુને વિનંતી કરી. એવી જ રીતે ગરુડ વાહિની ચક્કેશ્વરી દેવી એ શાસન દેવી બન્યા. આ દેવીની 4 ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, બાણ, ચક્ર અને પાશ. ડાબી બાજુની 4 ભુજાઓમાં ધનુષ, વજ્ર, ચક્ર હતા. આ પ્રમાણે કેવળ જ્ઞાની પ્રભુના શાસન રક્ષક દેવતાઓએ પોતાનું સ્થાન સંભાળ્યું. એ યોગ્ય કાળ થતાં પ્રભુ નિર્વાણ પામ્યા અને અષ્ટાપદ ઉપરથી મોક્ષે જઈ અને પ્રભુ પ્રથમ તીર્થંકરના પદને પ્રાપ્ત પ્રભુએ કર્યું. હવે આપણા દેશ તરફ આવીએ. આખો દેશનો ઇતિહાસ ક્યારથી શરૂ થયો? આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું? ભારત વર્ષ તો એ કેમ પડ્યું? કારણ કે 6 ખંડ જીતીને પૃથ્વીને આ ભરતે સૌથી પ્રથમ ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. આ ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવાની અંદરમાં અનેક દૈવી સહાયો આ ભરત મહારાજાને પ્રાપ્ત થઈ. ચક્રવર્તીપણાને પણ સમજવા જેવું છે. ચક્રવર્તી ઘણી બધી વાર ઘણા ખંડોમાંથી વિજય માટે જાય, એમાંથી કેટલાક ખંડ જે છે એમાં જઈ શકવું શક્ય ન બને, માનવીય બળે જવું શક્ય ન બને. તો કઈ રીતે થાય? તો ભરત મહારાજા કે અથવા કોઈ પણ ચક્રવર્તી એ સમયે એ કયા પણ ધર્મને માનતો હોય, ડઝન્ટ મેટર, પણ એને એ સમયે અઠ્ઠમનું પચકાણ કરવું જ પડે. આ જગતની અંદરમાં અઠ્ઠમના તપશ્ચર્યાનું કેટલું માન છે આ એનું પ્રમાણ છે. અઠ્ઠમની તપશ્ચર્યા વગર એક પણ ચક્રવર્તી, પછી એ ધર્મને માનતો હોય કે ન માનતો હોય, એ સાધુ થવાનો હોય કે ન થવાનો હોય, એ કેવળ જ્ઞાન પામે કે 7મી નરકે જાય, એને જે કરવું હોય તે કરે, પણ અગર એણે ચક્રવર્તી બનવું છે તો એને નિયમા અઠ્ઠમ કેટલાક કરવા જ પડે. ધર્મની તાકાત શું? વ્યવહાર ધર્મની તાકાત શું? આ બધી તપશ્ચર્યાઓની તાકાત શું? આવા અનેક પ્રશ્નો આપણને લોકો અત્યારે પૂછી રહ્યા છે. એને સાવ વ્યવહારિક ક્રિયા અને સાવ નિમ્ન કક્ષાની ક્રિયા અથવા સાવ કોરી ક્રિયા કહી અને જે રીતે એનું ગૌરવ હણી રહ્યા છે, એ બધાના લોકોના એક લપડાક સમય આ બધી ઘટનાઓ છે. ચક્રવર્તીએ પણ તપશ્ચર્યાને આવું માન આપવું પડે. અને અહીંયા ભરત મહારાજા આવી રીતે દૈવી સહાયો લઈ અને 6 ખંડ જીતે છે.
અને ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી બનેલ અયોધ્યાના પ્રભાવશાળી સંસ્કારી ધર્મ પ્રદેશમાં ઇન્દ્ર મહારાજા દ્વારા ભારત સામ્રાજ્યની રાજ્ય ગાદીની ભરતખંડ તરીકેની અમરનામાના અને સ્થાપના થઈ. આ દેશનું નામ કોણે પાડ્યું? ભારત. આપણે તો બહુ નાનકડું ભારત જોઈએ છે. એ ભરત મહારાજા સમયનું તો ભારત વર્ષ કેવડું વિશાળ હશે, પણ સ્થાપક કોણ? આ નામ આપનાર કોણ? તો કે સ્વયં ઇન્દ્ર મહારાજા, આ પૃથ્વીના માલિક. હજી પણ આપણને જો ઇન્ડિયાના નામે આને ઓળખવું હોય તો એ આપણી ગરીબાઈ. એટલે કેટલીક એ વાત કે આ ઇન્ડિયાનું નામ પણ ક્યારથી આવ્યું એ પણ આપણે ખાસ સમજી લઈએ. પર્શિયન લોકો સિંધુ નદીને હિન્દુ અને સને તરીકે સંબોધતા હતા. ગ્રીક લોકો સિંધુને એમની ભાષાની કેટલીક મોકાણોના કારણે સિંધુ બોલી નહોતા શકતા, એટલે ઇન્ડુસ બોલે. એટલે આ બધાના કારણે ઇન્ડસ વેલી, ઇન્ડુસ પરથી આપણું નામ ઇન્ડિયા એ લોકોએ પાડ્યું. એટલે આ નામ વિદેશીઓ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. હવે એ સમયનું ભૌગોલિક વર્ણન. ગંગા અને યમુનાનો તટ, એના ઉપર આર્યોનો નિવાસ હતો પહેલેથી જ. આ બંને નદીઓ તેમજ પંજાબની 5 નદીઓ સાથેના પ્રદેશમાં ભારતની પ્રજાનું નિવાસસ્થાન સંગઠિત રીતે હોવાના કારણે આ પ્રદેશને સૈંધવ તરીકે સમજતા હતા. બાદમાં ભરત મહારાજાએ 6 ખંડ જ્યારે પૃથ્વી પર જીત્યા, સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, ચક્રવર્તી પદ પ્રાપ્ત થયું, ત્યારથી લઈને આજ સુધી આપણી આર્યભૂમિ એ ભરતખંડ તરીકે વખણાય છે. હવે આ વારે ઘડીએ આર્ય શબ્દ આવે છે. આર્ય પ્રજા, આર્ય ભૂમિ. આ આર્ય એટલે શું? તો કે આર્ય ઋષભ એટલે કે રાજા ઋષભે જે સંસ્કૃતિ સ્થાપી એ સંસ્કૃતિ પ્રમાણે ચાલનાર લોકો એને આર્ય પુરુષો કહેવાયા. અને એ સંસ્કૃતિથી વિરુદ્ધ જીવનારા લોકોને અનાર્ય પુરુષો કહેવાયા. અને જે પ્રદેશોની અંદરમાં રાજા ઋષભે આવા આર્ય પુરુષોને સ્થાપ્યા, રાજા ઋષભ અને ઇન્દ્ર મહારાજા બધાએ ભેગા મળીને, એ પ્રદેશોને આર્ય પ્રદેશો કહેવાય છે. હવે આપણે આર્ય છે કે અનાર્ય એ આપણી વિચારધારાથી, આપણે આચાર સંપન્નતાથી નક્કી થશે કે આપણે રાજા ઋષભે સ્થાપેલી સંસ્કૃતિને માન્ય રાખીએ છીએ મનથી કે નહીં, નંબર 1. અને નંબર 2, એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં, એ આપણે જોવું પડે. જો એ હોય તો આપણે આર્ય. એટલે આ વિશેષપણે આર્ય અને અનાર્યની ઘણી બધી આપણે ત્યાં વ્યાખ્યાઓ ચાલતા હોય. જે વ્યક્તિ સંસ્કૃતિ પ્રમાણે ચાલે છે, અથવા જે ક્ષેત્રની અંદરમાં ક્યાંય પણ આખું આવડું મોટું ભારત છે, ફોર એક્ઝામ્પલ, ભારતમાં એક નાનકડી જગ્યાએ પણ જો આર્ય સંસ્કૃતિ સચવાતી હોય તો આ ભારત એને અનાર્ય ન કહી શકાય. એ આર્ય પ્રદેશ છે. જ્યાં કેટલોક પણ પ્રભુ પ્રેરિત ધર્મ છે, સંસ્કૃતિથી પ્રેરાયેલો ધર્મ છે, એ ભૂમિ એ આર્ય ભૂમિ છે. શ્રીમદ ભાગવત પુરાણની અંદરમાં ભરત મહારાજાનું આખું વર્ણન છે. એની અંદરમાં ભરત મહારાજાના વર્ણનમાં એવું લખે છે કે એ લોકોએ ભરત મહારાજા યવન, હુણ, માયડુર આવી અનેક જાતિઓને જીતીને પોતાને સ્વાધીન કરી હતી. હવે અહીંયા 4થા આરાથી 5મા આરાની શરૂઆત સુધીમાં ભરત મહારાજાની રાજ્યગાદી ઉપર ચક્રવર્તી તુલ્ય 6 ખંડને જીતી સમસ્ત ભરત ઉપર રાજ્યગાદી ભોગવનાર 63 મહાપુરુષો થઈ ગયા. આખા કાળમાં એ 63 મહાપુરુષોના વિભાગ પડ્યા. 24 જે છે એ તીર્થંકર પરમાત્માઓ જાણવા 63માંથી, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો, 9 પ્રતિવાસુદેવો અને 9 બળદેવો. આ રીતે 63 શલાકા પુરુષ કહેવાય. આપણે ત્યાં શલાકા એટલે ઉત્તમ. આવા 63 ઉત્તમ શલાકા પુરુષો એ આ સૃષ્ટિની અંદર થયા છે, જેનું વર્ણન કરતું એક મજાનું પુસ્તક એટલે 63 શલાકા પુરુષ. અચૂક વાંચવા જેવું. 63 વર્ણન આખું એમાં આપ્યું છે. 9 બળદેવો અને 9 વાસુદેવ બંને ભાઈઓ હોય. પ્રતિવાસુદેવ વાસુદેવના સમયમાં જ થાય, પણ વાસુદેવના જન્મ અગાઉ એ જન્મે. સર્વજ્ઞ યુગાદી પ્રથમ તીર્થંકર ઋષભદેવથી લગાવી અંતિમ તીર્થંકર વર્ધમાન સ્વામી ભગવાન આત્મજ્ઞાનની એક જ જાતની દેશના દેતા. આ પણ એક કેટલીક વાર આવો પ્રશ્ન થાય કે દરેક ભગવાનની દેશનાઓ અલગ અલગ હોય તો ક્યારેક આમ અલગ ન થાય કે કેટલાક ભગવાન કંઈક બીજું બે ને બીજા કંઈક ત્રીજું કે એવું? તો કે એવું ક્યારેય ન થાય. કેમ? કારણ કે આત્મજ્ઞાન દરેક વ્યક્તિને એક જ સરખું પ્રાપ્ત થાય. એટલે તીર્થંકરો આત્મજ્ઞાનના આધારે દેશના આપતા હોય એટલે ક્યારે પણ એમની દેશનામાં વિસંવાદ ન થાય. ટૉપિક બદલી શકે પણ ક્યારેય એકબીજાની સાથે એ ક્લેશ ન થાય. એ રીતે એ જે ભગવાનની દેશનાઓ છે એ રીતે એનો
વર્ધમાન સ્વામીના નિર્વાણ પછીથી સર્વજ્ઞ કેવળ જ્ઞાની ગણધર ભગવંતોએ, શ્રુત કેવલી ભગવંતોએ, પૂર્વધર જ્ઞાની પુરુષોએ, યુગદાના આચાર્યોએ જ્ઞાનના બળે એ ઉપદેશને ગ્રંથમાં ગોત્યો. એ ઉપદેશ ગ્રંથોને અત્યારે આપણે 45 આગમના નામે ઓળખીએ છીએ. હવે આ 45 આગમો કોણે કેટલા બનાવ્યા, 45 આગમો એટલે શું, જે અત્યારે આપણને પ્રાપ્ય છે, એના નામો, એમની વિશેની ડિટેલ, એ બધી જાણી અને આપણા કાનને પણ કૃતાર્થ કરવા જોઈએ. તો આજે એવી ઈચ્છા થાય છે કે આવતીકાલે આપણે 45 આગમોના નામ, એની વિસ્તૃત માહિતી, એ દિશામાં આપણે આગળ વધીએ. આજે આપણે ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અહીંયા પૂર્ણ કર્યું. હવે વર્ધમાન સ્વામી ભગવાન પછીની જે આખી દશા છે ભારતની, છેક સંપ્રતિકાલ સુધીની, એની માટે અને 45 આગમોના નામ માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.